સૈયદ રાજપરા ગામે જે પાણીનો ભરાવનો અત્યારે જે છે હાલત, કોઈ અધિકારીઓ કે કોઈ આને કોઈ કહેવામાં આવતું નથી. કોઈ પંચાયતના મેમ્બરો કે સત્તા અધિકારીઓ કે કોઈ આનું ધ્યાન કે પૂછપરછ તો કરતું નથી કોઈને. ને આ એને પોતાની મેળે આવું હકાવે છે, તાનાશાહી રાજ કહેવાને કે ગુંડાગીર્દી કે કાંઈ પણ એને કોઈ કહી શકે નહીં. મોબાઈલ બંધ હોય, કોઈ ફોન કરી શકે નહીં, કોઈ એને પૂછી શકે નહીં. તો તમે ક્યાં કારણથી આવી આગેવાનું કરો છો? સરકારના કરોડો રૂપિયાનું તમે જે બનાવી નિભાવણી પંચાયતને જે પંચાયત નિભાવણી કરતી નથી, તો આના માટે આનો જવાબદારી કોણ? આની જવાબદારી ન નિભાવવાના કારણે પબ્લિકને આ ભોગવવાનો વારો આવ્યો. આના માટે તાત્કાલિક મારું એવું કહેવાનું છે કે સરકાર આ લોકોને તાત્કાલિક ઉચ્ચ અધિકારી તપાસ કરાવે અને તાત્કાલિક આવા લોકો સામે તાત્કાલિક પગલાં લે. સરપંચને કી આવ્યા 4-5 વખત અમે કી આવ્યા તો એમાં કારણ હતા એટલે પાણી બધી કરી પાણી આયા કાઢ્યું. અમારે તો સાંભળે નાના ગુસ્સા ભણવા મોકલવાય રાજા માંદા થાય. હવે કેટલા વર્ષથી આમાં જ પડ્યા. 25 તારીખથી લઈને વરસાદની આગાહી હતી, અમને ડિફિકલ્ટ રહી. સરકારને વિનંતી ને સરપંચને વિનંતી, જો અમારા કેળા ઓલી કરે પાણીના નિકાલ કરે એ બધા બંધ કરાવે. અમારું ના છે બધું ચોપડી ગયું ને અમારે આમાં રહેવું કેમ? પાણીનો નિકાલ કરતા હોય તો કાંઈક માણા રહે, આમાં રહે કેમ? અમારે હવાવડી ચોકડે ખાટલો કા રાખવો, આમ દાણા ધૂણી બધું પડી. અમારે વ્યવસ્થા કાંઈ નથી, કારણ અમારે ઘરમાં રહેવું કેમ? કપડાં બધું કાંઈ વસ્તુ કાંઈ સારું નથી. નમસ્તે મિત્રો, અત્યારે ઓવરના લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જે રાજપરા બંદરની અંદર હાલત જે અત્યારે આપ જોઈ શકો છો કે પાણીની જે સમસ્યા છે, અત્યારે લોકોને જે પાણી ભરાઈ ગયું બધું ઝૂંપડામાં ડૂબી જાય એમ અમને કોઈ પૂછે નહીં સાહેબ. બેન, તમે સરપંચને રજૂઆત કરેલી? અમે કેવા છીએ પણ કોઈ સાંભળે નહીં અમારું. નાના માણસ હવે તમારી માંગણી શું છે બેન? અમારે એમ ભાઈ કે આ ઝૂંપડામાં જાહેર કરે એના નિકાલે પાણીની, બસ એ જ મારી માગણી. ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ગંદકી અને પાણીથી ભારે હાલાકી. સૈયદ રાજપરા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે લોકો હેરાન પરેશાન થયા છે. સૈયદ રાજપરા ગામના લોકોની હાલાકીને પૂછવા માટે નથી ગ્રામ પંચાયત આવી કે નેતાઓ. શું લોકોનું આરોગ્ય કે લોકોની હાલાકી કોઈને દેખાતી નથી કે જાણી જોઈને લોકોને હેરાન થવા દેશે? શું થોડા દિવસોમાં ચૂંટણીઓ આવે છે ત્યારે મત મેળવવા માટે થોડી ઘણી સુવિધાઓ કરી લેશે? ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગંદકી અને વરસાદી પાણીના ખાડા ભરાયેલા હોવાથી ગામ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના મુખ્ય રસ્તાઓ તથા ઘર આંગણે પાણી ભરાઈ જતા લોકો રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ફરીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારે કોઈ રાવ નથી સાંભળતું. સરપંચને કી આવ્યા 4-5 વખત અમે ઉઠસકોને કી આવ્યા તો એમાં કારણ હતા એટલે પાણી બધી કરી પાણી આયા કાઢ્યું. અમારા છોકરા બાર બસર લઈને અમારે શું કરવું આમાં? અત્યારે હાલમાં તમારી માંગણી શું છે? એટલે અમારે પાણીની માગણી છે અને અમને કંઈક રહેવા પૂરતી આલું કરી દેવું એટલે અમે કેમ રહીએ? અમે સાહેબ અહીંયા કેટલા વર્ષથી રહીએ ઝૂંપડામાં પણ પાણી બધું ભરાઈ જાય. અમારે કોઈ સાંભળે નાના બેસા ભણવા મોકલવાય તાજા માંદા થાય. અમે કેટલા વર્ષથી આમાં જ પડ્યા. ઉપસરપંચને બધીને કહી આવ્યા, કોઈ જોવા આવતું નથી. અહીંયા અમારા બાર બચ્ચા શું કરે? અહીંયા પાણી નિકાલનો કોઈ ઉપાય નથી, કોઈ જોવા આવતું નથી. અહીંયા અમે 25 તારીખથી લઈને વરસાદની આગાહી હતી, અમને ડિફિકલ્ટ રહીએ. ઝૂંપડામાં પાણી ભરેલ છે, અમારે ખાવા કાંઈ વસ્તુ નથી. અહીંયા સરપંચ કોઈ સરકાર જોવા નથી આવતું. તો તમારી માંગણી શું છે હાલમાં? અમારી માંગણી એમ છે કે આ પાણી નિકાલ કરી દે એટલું ઘણું. પાણી હમણાં આમ તળાવ નાના પાણી બધા નારા ખોલીને પાણી બધું આ બધું ઢકલે સરપંચ. ઝૂંપડા પાણીના ભરાઈ ગયા, કોઈ ધ્યાન નથી દેતું. બાલ બચ્ચા છે કે હેરાન પરેશાની છે. પાણી બધું ભરાય 10-15 દી થાય એક ધારા. આખું ચોમાસું ગયું, કોઈ આવીને નથી પૂછતું ઘણું થયું. ખાવા પીવાનું ક્યાં જવું ક્યાં નહીં, કેમ ધંધા પાણીના બધી મુસીબત છે પૂરે. અમારે પરિસ્થિતિ એ છે કે પાણીને અમારે બહુ તકલીફ છે ને. તો અમે સરપંચને ઓલું કરેલી છે બરાબર, તો અટાણે
સરપંચ તો કાંઈ ઓલામાં કાનમાં નથી લેતા જોવાય નથી થતા તો ઝૂંપડામાં પાણી ભરાઈ જાય આ રસ્તા કાંઠે અમારે બહુ તકલીફ છે પાણીની છોકરા માંદા પડે બીમાર પડે દરિયો નજીક છે ને સરકારને વિનંતી ને સરપંચને વિનંતી જો અમારા કેળા ઓલી કરે ને પાણીના નિકાલ કરે એ બધા બંધ કરાવે ને કેળા હારા કરાવે ને પાણીનો નિકાલ કાંઈક કરાવે આમાં બે જેવી કે બાઈને લઈને જાય તો આમાં કેમ વટવું જાવે કેમ હાલવું કેમ સારવું કેમ આ ઝૂંપડાની ભેળ નજીક છે ને દરિયો કોઈ નજીક છે અજાણ્યો માણા હોય તો પછી વટે તો વટે ઈ આમાં કેમ ગટકી આમાં મારી કોઈ જાય 2 જેવી બાઈ હોય ડિલિવરી વાળી બાઈ હોય તો આને હમુરિયા ખાડામાં કેમ લઈને હાલે ને ચાલે રાત બગડાને કઈ તકલીફ અટાણે આ મોજામ થાય તો વાણું ઈ ઘરમાં અમારી કરી જાય વિનંતી પાણી છે અટાણે માણાને અટાણે 12 બસ્સા લઈને પૂછ્યું છોકરાઓને તે કેમ લઈને રે બસાલી કઈ આ પાણીનો નિકાલ કાંક કરાવો કાંક ઓલું કરે અમે કાંક આમાં રહેવું કેમ ભાઈ અટાણે અમારે ઝૂંપડીમાં પાણી ગળી જાય અટાણે અમારું અનાજ છે બધું બગડી ગયું ને અમારે આમાં રહેવું કેમ પાણીનો નિકાલ કાંક કરતા હોય તો કાંક માણા રહે આમાં રહે કેમ આમાં બે જીવી હીચું બાયું ને બસાડીને લઈને જાવું તો કેમ જાય આમાં બસાડાને આમાં ડોહા ડગરા વટે તો આમાં કેમ વટે અટાણે અજાણા પરગામના માણસો આવે બસાડા પડે પાણીમાં તો આમાં પાણીમાં તો પછી ભાઈ કાંઈક રસ્તો સુધારો કરો તો કોઈક માણસ બસાડ કે વાહન હાલે ને આમાં કોઈક રિક્ષા લઈને જાય કોઈક ગાડીઓ લઈને જાય આમાં કેમ એમ માણસ હાલે ને આમ જો તો ઝૂંપડીમાં નાના 12 બસ્સા લઈને ખાટલે લઈને બેહી અમારે હવાવડી છોકરે ખાટલો કા રાખવો આમ દાણા દૂણી બધું અમારે પલડી ગયું અમારે વ્યવસ્થા કાંઈ નથી અટાણે અમારે ઘરમાં રહેવું કેમ કપડાં બધું કાંઈ વસ્તુ કાંઈ સારું નથી અટાણે દાણા દૂણી બધું પલળી ગયું ને દીકરીને રાખવી કેમ આ બહારનું પાણી આવતું કાંઈક વ્યવસ્થા કરતા હોય તો સૈડકની ને ઓલાની ને આ બધું અમારું ખેતર રાખવું ઓલું થઈ ગયું તો પણ અમારે એમાં હાલવાનું કંઈ ઓલું નથી કે કાંઈ ઓલું રેકર્ડ નથી કે આ બધું અમારે કેમ સારું આ બધી આ કેળા મારા વટે અમારા છોકરા ક્યાં વટે આમ જોઉં તમારે બહારમાં પાણી કેટલું ભર્યું ને આ બધું અમે એટલામાં ગંદકીમાં કેમ રહે મસરા થાય કાંક ઓલું આમાં જર જનાવર નીકળે આમાં બધું કેટલું ઓલું વ્યવસ્થા કરે તમારે વ્યવસ્થા કરવી જોઈએ પછી તો તમારે તંત્ર પાસે માગણી શું છે બેન? સરકારને કાંક કરવું જોઈએ ને આ એમ રોડ કરાવો કાંક ઓલું કરાવો આ કાંઈ આમાં કાંઈ રહેવું કેમ આમાં ખાવું કેમ આમાં પીવું કેમ આમાં હું કેમ આદમીનું રાખવા કેમ નાના બસ્સાને રાખવા કેમ એટલું એને સરકારને કરવાની જરૂરી છે ને આમાં અમારે ખાટલા રહેતા અમારા છોકરા ત્યાં ઉડાવવા અમારે ત્યાં ભીખ માંગવી પડે એવું છે આમાં ગારો છે આમાં અમારા પગું હળે આમાં અમારા છોકરાના પગું હળે અમારા હળે અમારે આમ રહેવું કેમ આખી વસ્તીનું પાણી આવે અમારે આવે તો અમારે ક્યાં રહેવું અટાણે અમારે આ ગંદકીમાં રહેવું કે આદમીને એક તો દવા રાજકોટની ચાલુ આદમીને અમારે રાખવા કેમ અટાણે અમારે દવા દારૂ લેવા જાવી ક્યાંક ઓલું કરવા જાવ તો એ પણ એટલું વિચારવું પડે જોવું જોઈએ ને ભાઈ સાહેબ સરકારને પરિસ્થિતિ એવી છે કે આઝાદી પછી આ પહેલો બનાવ આવ્યો છે કેટલું પાણી અમે જોયું જે આ પાણી ગ્રામ પંચાયતની અણઆવડતના કારણે આ બધું અમારે દુઃખ ભોગવવું પડે છે રસ્તો મેન અમારો અહીંથી સીમતળનો અને ગામતળનો જે જવાનો એક જ મેન રસ્તો જાય આખા બંદરમાંથી જે લોકો વહીવટ કરે એ આ બધા આ રસ્તા ઉપરથી થાય છે અને આપણને જો કાંઈ પણ કહેવા આવે કે ભાઈ આ પાણી અહીંયા ભરાણું નિકાલ કરો તો અમે શું કરીએ અમારે જો હમણાં એક છોકરાઓ હમણાં પ્રાઇવેટ ઘરનું જીસીબી લઈને એ લોકો પોતે પાણી કઢાવી અને પોતે લોકો આ જવાબદારી ગ્રામ પંચાયતને આવે કે બીજા કોઈને આવે કારણ કે જે સરપંચ છે સરપંચની માથે બીજા આકા છે આકા કેવા પ્રમાણે સરપંચ આ કામ કરે સરપંચ પોતાનું હાલતું નથી કાંઈ એના કરતાં બધું ન થાય તો એના રાજીનામું આપવું જોઈએ અને આવા સરપંચ હોય કે ઉના તાલુકાની અંદર માહિતી માંગવામાં ફર્સ્ટ નંબર રાજ્ય કક્ષાએ ને કાંઈ પણ જવું હોય ને બીજા કંઈ હોય ને એનું આપવું હોય વિરોધમાં તો તાત્કાલિક લેખિતમાં આપે કે અહીંયા પાણી ભરાણું છે અહીંયા રસ્તા બંધ છે અહીંયા એવું છે તો તમે શું કરો અત્યાર સુધી આ લોકોને એક જ રસ છે બ્લોક માટી નાખી બ્લોક પાથરીને પૈસા લેવો સફાઈદાર કામદાર કોઈ નથી એક રિક્ષાવાળો છે તો રિક્ષાવાળો કચરો લઈ જાય કે પછી કોઈ આ સાફ કરે ગટર સાફ કરવી ચોમાસા પહેલાં એનો ફરજ આવે કે આ કરોડો રૂપિયાની સરકાર હોય છે ગટર કદી એને નિભાવવા માટેની પંચાયતની જવાબદારી હોય આજે રોડને જે સ્કૂલથી ગામ સુધી જે ગટરબાઈ કરોડો રૂપિયાની ખર્ચે બનાવેલી છે અને એ ગટરનું આજ મરી મરામત કરવાના કારણે આ મૃત ઓલામાં પામી ને એના કારણે આ બંદર વિસ્તાર વાડી વિસ્તાર ને જેટલા લોકોનો છે બધીનો આ વારો આ બધું દુઃખનો ભોગવવાનો આવે ને આના માટે જવાબદારી કોણ થાય આ મેલેરિયા છે ચિકનગુનિયા છે કે તાવ છે કે ડેન્ગ્યુ આ જે મચ્છર રોગચાળો જે ફેલાય તો આની જવાબદારી કોણ લે હજી સુધી એ લોકોને કાંઈ પણ કોઈ કહી દે કે ભાઈ સરપંચ આ કોઈની ના ગયા આ પાણીનો નિકાલ કર્યો તો એની જવાબદારી કોને એમાં હાલમાં આપની માગણી શું છે? અમારી માંગણી છે કે આ પાણીનો તાત્કાલિક ગટરનું ઓલું કરી નિકાલ કરે રોગચાળા ન થાય ને કે આ બધી જવાબદારી આ ગામ પંચાયતના સભ્યો અને સરપંચની આમાં સરપંચ કોને કરવાનો